ગુજરાત સરકારે વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કર્યું છે। આ બજેટમાં ખેડૂતો માટે અનેક મોટી જાહેરાતો થઈ છે। નાણામંત્રીએ જણાવ્યું કે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો સરકારનો નિર્ધાર છે। ખાસ કરી બિયારણ, ખાતર અને નવી ટેકનોલોજીના ઉપયોગ માટે આર્થિક સહાયની જોગવાઈઓ પર ભાર મુકાયો છે। જોઈએ કે બજેટમાં ખેડૂતોને શું મળ્યું। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને આ વર્ષના બજેટમાં મહત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે। સરકારે જણાવ્યું કે 9.5 લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઈ છે। સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે આપમેળે જૂની શરતની ગણાશે। આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે। બજેટમાં ખેડૂતો માટે 3043 કરોડની ફાળવણી કરાઈ છે। નાના સીમાંત ખેડૂતો માટે કૃષિ ઓજારોની ખરીદી માટે 1565 કરોડની ફાળવણી થઈ છે। કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય માટે 1539 કરોડ ફાળવાયા છે। અમદાવાદ જિલ્લાના નળકાંઠાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા પૂરી પાડવા 958 કરોડની જોગવાઈ કરાઈ છે। નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1237 કરોડની ફાળવણી કરાઈ છે, તો સૌની યોજના માટે 473 કરોડની જોગવાઈ કરાઈ। રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયા, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરાઈ છે। આ માટે 6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે, જેના માટે 12 કરોડની જોગવાઈ કરાઈ। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે 39 કરોડ ફાળવાયા છે। રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે, જેના માટે 150 કરોડની જોગવાઈ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।